હાય ગાઈસ, હર હર મહાદેવ. કેમ છો વાલા મિત્ર બધાય? તો જો આપણે અત્યારે પતિદેવ જાગી ગયા છે અને આપણે એનો મસાલો બનાવી આપીએ છીએ, એટલે એનો માવો. તો તમે બધા જે માવો ખાતા હોય મારા ભાઈઓ, તો કયો કાગળ વાપરો છો? તો અમે જો આ જાડો કાગળ વાપરવી છે, એથી કરીને છે ને સોપારી આપણે હાથમાં વાગી નહીં અને આપણા હાથ પણ ખરાબ ન થાય, પણ તોય મારથી તોય થઈ જાય છે હો. કે હું ઘણા વર્ષમાં માવા બનાવું છું ને તોય હજી મને પ્રેક્ટિસ પડી નથી. તો પહેલાં આપણે સ્વામીનાથ છે ને પહેલાં ઈગલ ખાતા, તો પછી એને પ્રોબ્લેમ વધતો ગયો તો ઈગલ બંધ કરીને અને તમે જોવો છો બાગબાન શરૂ કરી છે એમ. તો આપણે જો આ બાગમાં આપણે છે ને મીડિયમ અંદર મસાલાની અંદર એડ કરવી છે સોપારીની અંદર, અને પછી આપણે હમણાં એને ચોળી નાખશું હરખીથી એમ. અને હવે આપણે આ અમારા હર્બલ લાઈફ ન્યુટ્રિશનનો પ્રોડક્ટનો ડબ્બો હતો ને, તો મેં છે ને બેસ્ટ જુગાડ કર્યો કે મારા મોલું માવો બનાવી દે ને તો આખા ઠેલાની અંદર ચૂનો વેરી નાખતા હતા, તોલું મોલું બી મારા. એટલે આપણે છે ને આ સિદ્ધાંતનો સૂનો છે, સિદ્ધાંતના સૂના સિવાય કોઈ ખાવું નહીં, નગર મોઢું ફાટી જશે. એટલે આ છે ને આ હું આમ હલાવી નાખું આ સૂનાને હલાવીને પછી તોડી લઈશ. આ રીતનું તોડીને કાઢીને પછી જો આ રીતનું હું એને એડ કરી દઉં. આજે સોપારી થોડી છે એટલે આપણે અડધી જ ટોટી નાખશું, નકર આપણે આખી નાખી દઈશી. પછી આ રીતનું કાગળ કરી લો અને 4 શેડા ભેગા કરી પછી છે ને આપણે એના એકદમ મિક્સ કરી લઈએ છીએ. મિક્સ કરીને તમે જોઈ શકો છો માવો રેડી થવા આવ્યો છે, પણ આપણે હાથ એકદમ ક્લિયર છે. એટલે હાથની અંદર આ સુનાવાળો છે જે થતું નથી. પણ જ્યારે કારક છે ને સોપારીનું જાડું કટિંગ હોય ને ત્યારે સોપારી કાગળની અંદર છે ને આમ ફસાઈ જાય ને, એટલે આપણે આ રીતના કરતા હોય ને તો સોપારી આ હથેળીમાં વાગે એટલે ત્યાંથી છે ને સૂનો બધો નીકળી છે ને મારા હાથ ખરાબ થઈ જતો હતો. તો એને ધ્યાનમાં રાખીને છે ને આપણે આ વ્હાઈટ કાગળ લાવી છીએ, એના કાગળનું નામ મૂ એવું કાંઈક કહેવાય છે કે મૂ કાગળ કહેવાય એમ. એટલે આ કાગળ આપણે યુઝ કરવી છે એટલે માવો બનાવવામાં સારું રહેશે. અને આપણા સ્વામીનાથ જાગી ગયા છે, તો તમે જોઈ પણ શકો છો કે એ જોઈને પ્રોબ્લેમ થાય છે. એટલે એ મને કહે છે ને મને માવો બનાવી દે ને પહેલાં એમ. તો મેં કીધું સારું આપણે માવો બનાવી લેવી. તો હું તૈયાર નથી થઈ, મને કે હજી તૈયાર નથી થઈ કે એમનો આટા મારશો એમ. એટલે આપણે સેજ આમ હેરને આમ કરીને આમ કરી લીધા અને સેજ આપણે લિપસ્ટિક કરી લીધી, લાલી કરી લીધી. લિપસ્ટિક તો મારી ફેવરેટ છે, પહેલેથી જ નાની હતી ત્યારથી જ તે. તો કેવો લાગ્યો તમને આજનો મારો મિની બ્લોગ? શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.